ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2024 જે કમોસમી વરસાદ થયો એ તમામ ખેડૂતો માટે રાહત પેકેજ જુલાઈ 2025 જાહેર કર્યું। જે ખેડૂતોએ આ કમોસમી વરસાદનો ભોગ બન્યા હતા એમણે 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન પોતાની અરજી કરવાની હતી। આશ્ચર્ય અને દુઃખની વાત એ થયું કે 14 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે તો આ પોર્ટલ ખુલ્યું જ નહીં। આજે 1 સપ્ટેમ્બર છે, આજની તારીખ સુધીમાં આ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્યું નથી અને આ 6 જિલ્લાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શક્યા નથી। ખેડૂત ઉપર આ એક માર તો હતો જ, બીજો માર આ ડિજિટલ ઇન્ડિયાનો ત્યારે પડ્યો જ્યારે સરકારે વર્ષ 2025-26 માટે ખરીફ સિઝનમાં મગ, અડદ, સોયાબીન અને મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડૂતોને 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાનું જ્યારે કહ્યું અને આજે 1 સપ્ટેમ્બરે સવારના 4 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે કે મારો વાલો પહેલો આવે અને રજીસ્ટ્રેશન થઈ જાય, પણ સવારના 4 વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં એક પણ વીસીના માધ્યમથી આ પોર્ટલ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્યું નથી, એક પણ ખેડૂતની અરજી થઈ નથી। ત્યારે સવાલ એ થાય છે કે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને ડિજિટલ ઇન્ડિયાના જે કેન્દ્ર સરકાર ગીત ગાય છે એની સામે ગુજરાત સરકાર આ ડિજિટલ ઇન્ડિયાના સરેઆમ ધજાગરા કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે। પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય છે? એટલે રાજ્ય સરકારશ્રીને વિનંતી છે કે તમે આવી કોઈ જાહેરાત કરતાં પહેલાં તમારું ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલે છે કે નહીં એ ચેક કરી લ્યો। જો ન ચાલતું હોય તો આવી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી વિનંતી। જય જવાન, જય કિસાન।